દરેક શહેરની કંઈ ને કંઈ પ્રખ્યાત વસ્તુ તો હોય જ છે. તો આજે આપણે બનાવવાના છે આણંદનો પ્રખ્યાત મગ ફુલાવ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો આ મગ ફુલાવ બને છે. અને ગુજરાતી ઘરોમાં દર બુધવારે મગ જ બને, તો મગમાંથી જ આ હેલ્ધી અને ટેસ્ટી ફુલાવ ચોક્કસથી બનાવજો. એક વાડકી મગને મેં 2 કલાક માટે પલાળી રાખ્યા હતા. હવે પાણીથી ધોઈને કુકરની અંદર 1 વાડકી જેટલું પાણી અને મીઠું નાખીને એક જ સીટી વગાડવાની છે. એને આપણે છૂટા બાફવાના છે, એટલે વધારે ના બફાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ એક સીટી વાગે એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે. ત્યાં સુધીમાં એક સ્પેશિયલ ચટણી બનાવીશું. તો અહીં આગળ મરચાંને પલાળી રાખવાના છે, સૂકા લાલ મરચાં 7 થી 8 નંગ જેટલા, અને લસણ એડ કર્યું છે 5 થી 6 કળી જેટલું. થોડુંક પાણી નાખી જીરું પાવડર એડ કરવાનો છે, પછી સંચળ પાવડર એડ કરવાનો છે અને ગરમ મસાલો એડ કરવાનો છે. એનાથી આ ચટણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. સંચળની જગ્યાએ તમે મીઠું પણ એડ કરી શકો છો. બધું 1/4 ટીસ્પૂન જેટલું એડ કરી અને પેસ્ટ તૈયાર કરો. તો આપણી આ લસણની ચટણી તૈયાર છે. અહીં આગળ મેં ભાતને પણ બનાવીને રાખ્યા હતા, તો એને પણ એકદમ સરસ રીતે ઠંડા કરી લીધા છે. સૌથી પહેલાં હવે આપણે કઢાઈને ગરમ કરવાનું છે. કઢાઈની અંદર આપણે થોડુંક તેલ અને બટર બંને યુઝ કરવાનું છે. જે લારી પર મળે છે એવો ટેસ્ટ લાવવા માટે આપણે જે ચટણી બનાવી એ ચોક્કસથી એડ કરવાની છે. અને આગળ 2 ચમચી જેટલું બટર એડ કરવાનું છે, કેમ કે બટરથી જ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. તો બસ 2 ચમચી બટર અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરવાનું છે. જીરું થઈ જાય એટલે તરત જ આપણે ચપટી હિંગ એડ કરીશું. ગેસની આંચ આપણે સ્લો કરી લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી એડ કરી અને ડુંગળીને થોડીક સોફ્ટ થાય, વધારે સોફ્ટ નથી કરવાની, થોડી ક્રન્ચી રાખવાની. અને પછી આદુની પેસ્ટ એડ કરવાની છે. હવે અહીં આગળ ડુંગળી સોફ્ટ થવા માંડી છે, તો અહીં આગળ ગાજર એડ કરવાનું છે. ગાજરને થોડીક વાર ચડતા ટાઈમ લાગે એટલે એને આપણે પહેલાં એડ કરવાનું અને થોડીક વાર ગાજરને આપણે સંતળાવા દેવાનું છે. મેં પૂરેપૂરી ડુંગળીને સોફ્ટ નથી કરી, થોડી ક્રન્ચી રાખી છે, કેમ કે આપણે જેમ જેમ શાકભાજી એડ કરીશું એમ બધું શેકાતું જશે. તો અહીં આગળ ગાજરને આપણે 1 થી 2 મિનિટ જેવું સંતળાવા દેવાનું છે. ગાજર સંતળાઈ જવાની તૈયારી આવે એટલે પછી બાકીના આપણે બીજા શાકભાજી એડ કરવાના છે. અહીં આગળ આપણે એડ કરીશું કેપ્સિકમ એડ કરવાનું છે. હવે તમારા મનગમતા શાકભાજી તમે એડ કરી શકો છો. અહીં આગળ મેં કેબેજને પણ આ રીતે ઝીણું ઝીણું સમારી અને એડ કર્યું છે. તો બધું હવે કેબેજ અને જે કેપ્સિકમ છે એને સરસ રીતે મિક્સ કરવાનું છે અને થોડીક વાર શેકાવા દેવાનું છે. હવે આ ટાઈમે થોડુંક મીઠું એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર એડ કરવાનું છે. અહીં આગળ કાશ્મીરી લાલ મરચું પાવડર અને જે ચટણી બનાવીને રાખી છે તે 2 મોટી ચમચી એડ કરવાની છે. બધું સરસ રીતે શેકાવા દેવાનું છે. પછી ટામેટાના બિયા કાઢી અને પછી સમારવાના છે અને પછી એની અંદર એડ કરી દો. હવે લગભગ 2 થી 3 મિનિટ જેવું થવા દો. થોડાક ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો મગ પણ એકદમ છૂટા કોરા બફાઈ ગયા છે. તમારે જો કુકરમાં ના બાફવા હોય તો છૂટા કઢાઈમાં પણ તમે બાફી શકો છો. અહીં આગળ જે શાકભાજી આપણે સાંતળી રાખ્યા હતા બધા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે સ્પેશિયલ મસાલો એડ કરવાનો છે, જે બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે, પાવભાજીનો મસાલો. એનાથી તો ફ્લેવર આવશે. તો પાવભાજીનો મસાલો એડ કરી દો, કોઈ પણ બ્રાન્ડનો ચાલશે. હવે જે બાફેલા ભાત છે તે પણ એડ કરવાના છે. તો તમે વધેલા ભાતમાંથી પણ આ ફુલાવ બનાવી શકો છો. તો બધો ભાત આની અંદર એડ કરવાનો છે. લગભગ મેં 1.5 થી 2 વાડકી જેટલા ચોખા પલાળ્યા હતા અને એ બધો જ ભાત મેં આની અંદર એડ કર્યો છે. આટલી ક્વોન્ટિટીમાં આરામથી 4 વ્યક્તિ ખાઈ શકે છે. હવે બધો ભાત એડ કરી હવે ભાતના ભાગનું મીઠું એડ કરવાનું છે. બાફતી વખતે મગમાં પણ મીઠું એડ કર્યું હતું, એટલે તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે મગમાંથી પાણી કાઢીને બધા મગ આની અંદર એડ કરી દેવાના છે. તમે વધારે ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે મગ એડ કરી શકો છો. થોડીક અહીં આગળ આપણે લીલી ડુંગળી એડ કરવાની છે. હવે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. બધા મસાલા આપણે એડ કર્યા છે. હવે બાકીના કોઈ મસાલા એડ નથી કરવાના. તમે જોઈ શકો છો કલર એનો એટલો સરસ આવ્યો છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય આપણો સરસ મજાનો બન્યો છે. લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે. ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાના છે. ડુંગળીના સલાડ સાથે, દહીં કે પછી છાશ સાથે કે પછી પાપડ સાથે તમારે આ ગરમ ફુલાવ સર્વ કરવાનો છે. ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે રેસીપી કેવી લાગી. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો. અને હા, તમે આ વિડીયો આનંદથી જોતા હોય તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. હા, મળીએ એક નવા રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.